ભગવાન માતાજી, આજે બેસતા વર્ષના સવારમાં તમને નમન કરું છું. નવું વર્ષ આજથી ચાલુ થાય છે, તો બધાના વતી હું તમને નમું છું અને બધાનું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. એટલે આ 12 મહિના તહેવારમાં ખોટ લઈને બેઠા હો. આપણે તો ઘણી અત્યારે તો ચેવા મુખવાસ આયા છે. એ બધું પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય. બરાબર. આપણે તો પહેલાથી આ ખવડાવતા આયા છીએ અને આજ ખવડાવી. હા, વાત સાચી. આ તો ગળ્યું મોટું ગળ્યું ભાવ કરવાનો હોય. હા, વાત સાચી. એ બધી પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય. તો ભાઈ આવ્યો નહીં સગન આપણો? હમણાં આવશે. હા, આવશે. 12 મહિનાનો તહેવાર છે એ સખત સારું વરસ જાય એટલે બસ ખાલી બીજું કોઈ કહેતું નહીં. ભગવાન માતાજીને પગે લાગીને આવ્યો કે નહીં? હા, બધા નહીં ધોઈને પગે લાગીને માતાજીને કગરીને આવ્યો કે આ વરસ સારું જાય. બરોબર. આપણા સગન આ દારૂળે વળ્યો હતો, કીધું એ સુધરી જાય એટલે બસ આપણે બીજું કોઈ દુઃખ નહીં. એ મોટું દુઃખ છે. બધું સારું થઈ જાય. હા, બીજું તો કોઈ દુઃખ નહીં. આપણે શું દુઃખ છે? બધું કમ્પ્લીટ થઈ જાય. અને પેલા કુટુંબ વાળા તો કદી આવતા નહીં 12 મહિનો. મેં કદી મારા હું જોતા નહીં. તારે નવા વર્ષનું થોડું શુભ બોલતું એવું શાંતિ રાખ. ના, પણ આ 12 મહિનાના તહેવારમાં તો જય શ્રી કૃષ્ણ મોટા ભાઈઓ આવે કે ના આવે કેવા? એ તો આવશે, એવાની ઈચ્છા થાય તો આવશે. પણ આપણા નવા વર્ષના મગજમાં ખરાબ વિચારો કે ખોટા વિચારો આપણે લાવવાના નહીં. હોય આપણે તો એવું સારું રાખીએ. બરોબર. આપણે તો જો મુખી આવું તો ભલે, ના આવું તો ભલે. બીજું તો શું કહીએ આપણે તાણ? વિચારોની વાત છે. આપણે તો બીજું શું કહીએ? આપણે કોઈ અમે ચાલીને તો જઈએ ના ઈકણ. એટલે જ ભાઈ છો હું ભાઈ કરવાના. આપણે અત્યારમાં હવારમાં ભગવાન માતાજીને પગે લાગીને આવ્યા છીએ. બરાબર. અને અત્યારથી જ આપણે નવા વર્ષથી હવારમાં ખરાબ વિચારો લાવીએ ને મગજમાં એ ના આપણે ચોક ગોઠવો. ચો જવું? ચોક જઈએ બધા ભાઈઓ, 3 ભાઈઓ ફરવા. આજે તો ના પરિવાર લઈને. આજે તો ના જવાય. ચાલ જવાનું. એક કાલ બાલ પછી જઈએ ચાલો, પણ આજે નવા વર્ષ આજે જ ઈચ્છા ના તો જઈએ ફરવા. છો તું ભલે કઈ, પણ યાર હું મૂકીશું આખું ગામ આવવાનું આપણા ઘેર. એ તો હોકા આવતું આ ગામ તો આવશે તો ઘેર વાળો છે જ કે બધા. હું ચિંતા તમારે એકલા ના જવાય. કૃષ્ણ જ કરવા આવા હારા દાડે એકલા ના જવાય. તહેવારો ફરવાનું જ હોય ને. તહેવારો ના દાડ આખી જિંદગી મજૂરી કરીને મરી ગયા. હા, વાત બરાબર. પણ એકલા ના જવાય. ઘરના કુટુંબો લઈને જવાય. હા, એ વાત થાય સાચી. એટલે બધું. હા, આવ્યો સગન જો. હા, જો સંભાળ તો વેજ આવી ગયો. હા ભાઈ, આજ તો કોરો છે. કોઈ તો બી કાલે સમજાય તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામ. બૂટ નવા પહેરીને આવ્યો. લે ગળી મુઠું કર. હા, બૂટ નવા લાવ્યો. એ તો કાલે બી સમજાય. કાલ થોડા નવા. હા, તાણું કાલે સમજાય તો મી કમાયો વધારે, પણ આ પીવામાં થોડું બગાડ નાખે. અને જેલો ચાલક કોઈ નહીં પાવા કે ગોમમાં. હા, તે કઈ પીન બગાડે. યાર એ તો થોડી આદત તો છે મારે. પણ સુધારો કાવે તો સુધી આદત રાખ્યો. સુધરી જવું. શું કેવું? કેવું ચાલે? શાંતિ હે ને તમે બેના? બસ આનંદ મંગલ. હા, પીધો નહીં. મારું મન રાખીને મને બહુ ગમ્યું. એટલે તમારું મન રાખ્યું એટલે તો ઉપાધિ. જતો ના હોવા જપાવો. ના તો જોઈ જવા નહીં. આ તો તહેવાર બેતું વર હજે. હા, દાળ પાવ તો તૈયાર થવા જતો ના રહો. ના પાવ પેલા કુટુંબમાં પેલા આપડે ભાઈ નહીં, આ 12 મહિના તહેવાર બેસવા જવું તો પડશે કે જોડી મુખે નહીં. પેલા આપડે બે ભાઈ તો કરશન ને સગન 12 મહિનામાં આપડે મોઢું બતાવતા નહીં, એનું ભેડા થવાનું હોય. કોઈ જવું નહીં. ના પણ તો આપડે જવું પડે. 12 મહિના તહેવારમાં તો જવું તો પડે. આપડા ઘેરે આવું એ જણા મને ખબર હે. એ બે ભાઈ મને લાકડી મારવા હતા, મને ખબર હે. મને તો હોય મેલી હતી. હજી મને તો દુખાવો થાય. રાતે ઊંઘી નહીં શકતો. મારે તો ઘસીને કાપીને આવ્યું. ઘસીને ગણતા નહીં મોટા મને જઈને ઓછી લાકડીઓ માર ને એવું મને થાય છે. તો મને તો એનો દાંતવા જોવા ગમતા. શું કરું? તમારે જવું
ના ના જે 12 મહિના તહેવાર ભાઈને ભેગા થઈએ આપણે પેલા બે ભયા ના વાપરે પણ મુખીનું વાપરવું. કેનું આપણે મન રાખી દીધું હોવે. એટલે હેડો તો બે લાકડ મેની વાત ને કરશન ને સગન ના યોના તો બલાડાના ભાઈ બે બેવાના તો દાચવા જોવા ગમતા નહીં. યોના દાચવા જોઉં છું, મને આખો દાડો બગડે. મારું બેસવું પડે ખાલી બગડે. પણ આ તો જવું પડે. આ તો 12 મહિના તહેવાર કેમ મોઢું ના જોવું તમને ખબર નહીં ચલાદભાઈ હા. મને તો ગમતું જ નહીં આવું. અમારે તમે બે વળગ્યા તો હેડો ખાલી જાઉં તે હું લઈને બેસે ખબર? આટલી મોટી ચપલી ખોટ લઈને બેસે, 2 રૂપિયા કિલો આવે ને એરી ખોટ લઈને બેસે. બસ બીજું તો શું આવડે ઈ વાત. બસ તાણ. અને તે હરખું બોલાવશે ને અમે આમ દાંતો આમ મયરી આમ ફરી બેહાય છે. પણ આમ આપણે તો કોઈ છીએ જ નહીં હોય. જશે ને ચાય નહીં કે તમે તાણ. આપણે તો વેલ્યુ જ નહીં હોય. પાણી નું નહીં પૂછે તો મોટા તાણ. જઈએ તો ખરા. ઓહો, કેવા બેઠા હો. મુખે એમ થઈ ગયો તો ખરા. ઓ પેલા કાકા હો, જય શ્રી કૃષ્ણ. ઓ સંભાઈ ઓહો જો મને તો કે તો આવશે જય શ્રી કૃષ્ણ. આવું લેવા આયા હોય. જય શ્રી કૃષ્ણ. નહીં જવાય. હું હાથ મિલાવો તમે આ 12 મહિને આ દેખાવ દેવા શું લેવા આયા હોય? આ જોજો આનું લ્યો. દાચું તો જો. હા? ઘણી મોટું કરો આનો તો હાથ મિલાવે મુની ગમતો છે. કાંઈ રે હવડા ફળ નાયા ધોયા ને લાગતા પણ ખાટો લે ભાઈ, ટ્રેન ઘણી મોટું મેકાય. કરો. મુખી તમારા ઘરની ખોડ ઓછી લેજે. કોઈની ઘરની ખોડ ના ખાઈએ અમે તો. ખોડ ઓછી લેજે ભાવ ઘેર ચા મૂકવા ના લઈ જતો. બેહીરે સોનું આ તો તમારું ટાઈમ લ્યો ભાઈ મારા ઘરની બીજા કોઈ તમારા ઘરની નહીં. હે? ઓહો, લ્યો. વાહ બે ભેગા કરી તો નહીં ને બેની જ નહીં ને. એટલે હું આખરી લીધેલી અમારા ઘરની. તમારા તો દાચવા જોવાય મને ગમતો નહીં. તમારા બેવાનો હતો. તમારા દાચવા જોવા મારે બેસતું વડે બગાડી રાખો. બેતાળા દાડા તમે ચમ આવું બોલો લે? કારણ હા? ઓ જય શ્રી કૃષ્ણ કરવા આવ્યો કે બેતુવર બગાડવા આવ્યો? આ તો સોમભાઈ મને લઈને આયા ને હું તો આવા તઈને તમારા દાચવા જોવા. અને મને એવું ખબર કે તમે મૂકીને ઘેર આવીને બે હાર યાર બખાડો બંધ કરો. આજે 9 વર્ષ બેસતું વર્ષ છે. 9 વર્ષ આજથી ચાલુ થાય એટલે બધા ભાઈઓ શાંતિથી હળી મળીને વાતો કરો, સુખ દુઃખ ની વાતો કરો. આવું ઝઘડવાનું બંધ કરો. આવું વાતો કર. આ 12 મહિના 2 વર્ષ થઈ જાય તો વાપરતા જ નહીં. કુટુંબ વાપરતા જ નહીં. એ જે થઈ ગયું એ થઈ ગયું. હવે ભૂલી જવાનું. અમે એવા છીએ તે અમારું અમે ઈયોને મળવા આવવાનું. પણ ના આવીએ છે? હા પણ મારી વાત અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું. અમને તો આ દોઢ ફૂટ્યો ને મારા તને મળવા આવવાનું? તું દોઢ ફૂટ્યો, આ મારા જ પાવ તને મળવા આવવાનું? આબુ પર અચામ તે જરૂરત એટલે આ જો આવ્યા કાં તો. બોલી રહ્યા છીએ. શાંતિ રાખજો, તાણે? શાંતિ રાખો. શાંતિ રાખો. તે કે ભાઈ મારા પૈસા જરા મારા દવાખાને લેવા આવી જતા જો કે તે પાવર કરી. હા ભાઈ ને થઈ યાર. મને તે તાર આ ભોડા ખોડનો પાવો કેટલો મોટો પડ્યો છે. આમ ઘેર ખોડ ચા મૂકવા લઈ જવાની આવું મોટો પડ્યો. લેજો મને યાર મારી એ મારા ઘરની છે. એના ઘરની નહીં. તાણે બોલો તમે તો કોક બોલો. તું બોલી રહી મૂકો હા બોલો. મેં ના પાડજો કઈ હાથ ના તો મિલાવાનું ઉકા જતો હાથ મિલાવા મેં નહીં પેલા હું તો ઉપર મારે ધોવો પડશે. હાથ હાથ ના મિલાવે. તમારે તો આ પછી લાગવું પડે મોટા છીએ અમે. એ યાર બંધ કરો તો હવે બધા આવો જે થઈ ગયું એ થઈ આજે તો ગયું. નમા મારો ખાહડો ભાઈ. અને શાંતિ રાખે ઘડી વાર. અમારા મોટા ભાઈ મુખી તમારે પગે લાગે? શાંતિને કહો તો બે લાફા હા એટલે જ કહું આમ બંધ થઈ જા ઘડી વાર. શાંતિ રાખ મારી વાત સાંભળો બધા. અમે મોટા ભાઈ નહીં બે ભાઈ પગે ના લાગે આ મોટા ભાઈ ના પગે ના પડવા ભાઈ. આ બેહી રહ્યા મોટા ભાઈ ઉભા તો પેલા ભાઈએ જગ્યા કરી. એમાં શરમ નહીં આવતી? હા વાત બરાબર છે તમારી. પણ અમે શું કરીએ જે પેલા બની ગયું હોય એમ વાળીને તો પાછું આપણે લાવવાના નહીં. એકબીજાના મનમાં ખારાશ હોય એ કાઢવાની હું કોશિશ કરું છું. તમે બંધ ભાઈ અમે તો ભૂલવા જ માંગીએ છીએ. અમે તો જો લોકોનું કહેવા આવે ને તોય જઈએ છીએ. સારા મોટા પ્રસંગોમાં બોલાવીએ જ છીએ. તો નહીં બોલાવતા? સાચી વાત. તાર પર 12 મહિના સુધી મૂઢો મળી ફરે આપડે શું કરવાનું? જો દુખાય તો બે ભાઈ પૂછો તો બોલાવતા નહીં અમે કઈ જગ્યાએ કૂચા છે હું અમે ઝાટકા માર્યા કે કોઈ લાકડી મેલી પણ તમે બધા શાંતિ જ નહીં રાખતા તો શું થાય? આ મુખી આ તો તમે ગોમના મુખીઓ ને આ કુટુંબ વાળા રે ને આ કુટુંબ વાળા એ કાયમી થી આપણા વિરોધમાં જ છે. અરે કદી હારું કદી તાકતા નહીં આપણું. એવું ના હોય. તાણ આપણે જેવું વિચારીએ ને આપણે આપણા અંદર બીજાના ઉપર જેવા વિચારો હોય ને એવું જ હોમવાળો આપણા ઉપર વિચારતો હોય. અમે તો સારા વિચારો રાખીએ યાર. પેલી વાર્તા નહીં હોભળી? પેલી ચંદન રાજા વાળી વાર્તા હોભળી છે? ઓહો ભણીએ હોભળી ને તમે બધા? એ પેલો જે લાકડો વાળો હોય એ વિચારતો હોય કે રાજા ચાણ મરે તાણ મારું લાકડું એને બાળવાના કામમાં આવે. પણ રાજા હોમાં એવા જ વિચારો રાખતો હોય.
એના ઉપર જે પેલો લાકડો વાળો હોય એના કે આટલું બધું ભેગું કરીને અને જગ્યા જેટલી બધી રોકીને બેહ્યો અને કોક કરીને મારો આવું હોય. પણ રાજાએ જાણે એનો લાકડો હતો ને એ એના મહેલમાં સજાવવા માટે એને ઠંડક કરવા વાપર્યો ને એટલે બેઓ પ્રત્યે એકબીજા પ્રત્યે શું કહેવાય હારાહારી થઈ જાય. મતલબ બેવાના મનમાં એકબીજા પ્રત્યે હારા વિચારો આવવા માંડ્યા. એટલે આવું એકબીજા ઉપર ખોટું વિચારવાનું નહીં અને એકબીજાનું સારું વિચારવાનું તમે ટ્રાય કરો. ખોટું નહીં વિચારતા. આ ભાઈ રહ્યા ને આ સગન હા અમારા ભાઈના હું લાકે લઈને આવ્યા હતા. બૈરામાં મેલી જ બે અરે લાખ એ તો પી જાય એ તો પી જાય આ તો પી બખાડા કરે ગોમમાં તો એના વાદે તમારે બધો ગોમમાં ઓ કરવાનું. તમે દારૂડિયા છો. તાણ એ તો દારૂડિયો તમે દારૂડિયા હો. હા ભાઈ તો નતા દારૂ પીતા ઘેર ઊંઘ્યા હતા. તે એટલે જ કહું દારૂડિયાથી થઈ ગયું આવું ભૂલી જવાનું. આજ જો શાંતિથી બેહવા ને પીધો નહીં તે નકા હમણાં તમારો હજી નવાળો જે જે પૂછતું હોય કહી દો આજે એટલે બેઠા એટલે પૂરું થઈ જાય બધું કેવું જે જે દુખતું હોય કહી દો આમાં તો કોઈ દુખાતું નહીં. ભાઈ મને દુઃખ મેં કીધું કે તમે બે લાકડી મેલી હતી ને એ મને અંદર દુઃખ થતું હતું. અને ભાઈ માફી માંગી લે ભાઈ માફી માંગી લે ભાઈ એમ કહી દેજે વાત પૂરી થઈ જાય. દુઃખ આલે તારા મારા ભાઈને બે લાકડી મેલી જાઉં તું આ બોલવાની તેવડ છે અને હું માફી માંગવા લાયક ભાઈનો ડાચો વેરાઈ ગયો મેળે છે એટલે કહું એટલે તો મુએ તા તમે કહું તમને આવાનો મુઠો જોવો પેલા આવાનો ડોળ હ મને બોલ જેને કુણીમ દુખાય છે કે ટેકર માં તો પૂછ તમે લાકડી મેલી હતી એ તો કેમ ને હા મારી લકડી મેચાણો મારી લકડીઓ ખાલી ઊંઘવા બીતી લે. ભેલો તો મારી દી ને એ બે ફોન માં હતા યોન હાની ફોન હોય ના તાણ એ બધી વાત જવા દો. આરતી મેલીએ છીએ ભૂલ કર માફ કરી દે. પીઠામાં મેલાઈ જઈએ છીએ. હવે માફી માંગુ એમ કરીને માફી માંગી લે એટલે વાત પટાટ લો. હાની માગું તાણ યાર હાની માગું હું માફી માગ પગમ પર અરે લે અરે બૂટ માફી માગી લ્યો અરે તારે માગવાની હું માગું લાકડીઓ હું કોણ પગે માફ પહેલા હું પગે માફી માંગ અરે બૂટ માગી લે માફી બે જણા કદી મેલ નહીં આવે કદી નહીં માં તો બેહું જ નહીં ભેગું કદી મુખી મેલ નહીં આવતા છે ના ના એવું નહીં થાય. મોટા ભાઈ ના માફી માંગવાનું ઉપર તે બૂટ મોટા ભાઈ ને બતાવે છે એ મુખી માફી તમે માંગી લે કશું બોલી કે નહીં શકતા લાવ બે માફી માંગા માફી માંગી લીધી માગી લીધી માફી બસ, એ દારૂ પીને માફી માંગી લીધી ને. હવે હભળો. બસ પતી ગયું બરાબર. એને દારૂ પણ આવું અપમાન કરી આખા અપમાન નહીં કરી યાર તું અલે સમજતો આખા નહીં પગ યાર. પકડી ચડાયા. કોઈ વેલ્યુ જ નહીં તમારે અપમાન નહીં કરી ને એને એ દારૂ પી ભાઈ બોલો કોક તમે હજુ એના મગજમાં એ દારૂ ઉતર્યો નહીં. લાકડી લેતો ના બે માર લાવજે લે એ- લાવજે એ- માલ શાંતા શાંતિ રાખ. એના હજુ મગજમાં એ દારૂ ઉતર્યો નહીં એટલે એ રીતે માફી માંગી. અલે તમે તમે બે બાજુ એ! હાલ ક્યાં ઉતર્યો ને એ સોમલા આમ ક્યાં પીધો તમે નહીં જય શ્રી આજે કૃષ્ણ પીધો કરવા નહીં પણ જાઓ. કાલનો ચડેલો જે હા એ મગજમાં એ ઉતર્યો નહીં એટલે એને એ રીતે માફી માંગી લીધી. અલે આ મુઠ્ઠી- તમારે સુધારવા તો સુધારી દેજો ને કે મારા મેલ નહીં આવે નહીં આવે નહીં આવે એ બેહો તમે બેહો કરીએ આપણે કોક. તાણ હવે લડવા આવ્યો તો બે તું વાર બગાડવા આવ્યો કોકનું. એ તમે બે જણા લડવા લઈને આવ્યા પિક્ચર. લેવા નહીં આવ્યા, અમે તો પેલા રમરમ કાકા કરાયા હતા. મોટા મૂકી કુટુંબમાં ખબર પડતી નહીં. તમારે જેમ રમરમ કરાયા હતા હા પણ ખબર નહીં બે હજાર તમારા ઘેર હતા આને ચમ આ રીતે કરવા રે શાંતિ રખાવાનું આમ કેવો કાર ચરસ છે ને કાર ચરસ આ બેહોન હું બોલ્યો ત્યારે તમને કોઈ કીધું મારું ઊભા લોહી થઈને ઉકળે કર્યું છે લોહી ઉકળે છે ઊભા થઈને કોઈ કર્યું આ તમે બેહોને કંટ્રોલ કરો. કટો કરી બે નહીં શું સમાધાન કંટ્રોલ કરો બેન એ સમાધાન તો કરવાનું હો. અને ભાઈને માફી માંગી બોલાવીને લો. આવ્યું ભાઈને ફોલાઈને લઈને આવ્યા નહીં કે લાડો જે વાત થઈ ગઈ એ થઈ ગઈ તો મુખી જોડે આપણે વાત કરી દી મને ઉલળી લડવા આવે છે ને પણ ખબર પડી ગયો, બે લાકડી મેલી સમાધાન કરવા આવ્યો છે કે લડવા આવ્યો છે? ભાઈ, તો માથા તમારે મારી ભેગું દીધી બેહવું હોય તો યાર. બેહજો, હું બેહવાનો નહીં હું તો આ હેડ્યો બોલે ભાઈ બોલે એ, ના એ, મારું બે એ, કોના શાંતિ દાંતો જોવા માંગતો નહીં હું. એ, બેહો. બે. અલે આ- જો. આ બે તું વાર કરવા આવ્યો શું કરવા સાંભળો આવ્યો? મારી વાત તમે બેવાની એ ચા જેવડું શાંતિ રાખ. હા આમ બે સોની માની બે કાનકાને તું અલા મુખી કયો આપણે તમે કોક? તમે બેવાને કહું છું હા આ ત્રણને કહું બરાબર અત્યાર સુધી જે થઈ ગયું બરાબર હવે આટલા લેટ ગો કરો એકબીજાનું અને હળી મળીને એક સાથે રહેવાની કોશિશ કરો બરાબર એકબીજા તૈયારી છે. એકબીજાના સુખ દુઃખમાં આવવા જવાનું બરાબર અને એકબીજાના પમમાં આવવાનું આવું કોક કરો આજથી નવા દાડાથી નવી શરૂઆત કરો તમે હા કશું શું કેવું થાય છે બધાને તમારે તૈયાર છો તમે બરોબર જો આ બે તો તૈયાર છે અમે તૈયાર છીએ અમે તો ભાઈ આપવા જવા તૈયાર છીએ રાજી ખુશી જ છીએ અમે બસ. તમે મોટા હો
તમે જે કહેશો અમે બે ભાઈ માનીશું. હા કહી દે પેલા કાકા તૈયાર છીએ એટલે આ બધું હું ભેળાતું બચી જાય મુખી જોર જબરે નહીં થાય માર ભાઈ કહેવું તો જ બાકી જોર જબરે નહીં કહેવાય. તું બંધ થઈ જા, તને નહીં બોલે. બે મોટા વાત કરતા હોય ને તો વચ્ચે નહીં આવવાનું. ક્યાં પેલા કાકા શું કહે બોલો? આપણે બે મોટા છીએ બરાબર. કરજો રાજીપો હા એમ કહી દે આ બે જણા કે અમે રાજીપો કરજો અમે લડ્યા બોલ્યા તો ભૂલી જાઓ બધું. હા ચલે હેડો આમાં એકબીજા હાથ મિલાઈ લ્યો અને આપણે એ વાત આપણે રાગ ઉપર કરવાનો છે કરવો જ પડશે કે તારે? કોઈ મારી વાત તું વાત પૂરી થવા દે. એકબીજા હાથ મિલાઈ લ્યો અને આપણે આ બધા એક થઈ ગયા એ વાત ઉપર આપણે ફરવા જઈએ છો બધા ભેગા હા એ વાત સાચી. બરાબર. લેડો તો આપણા બધા ભાઈઓનો રાગ થઈ ગયો ને એ માટે આપણે બધા ફરવા જઈએ ચોખરતી જગ્યાએ બધા હંગાથી મળીને. એ પેલા ચા પી લ્યો, ચા પીને પછી આપણે ત્યાં કરીએ બરાબર. બરોબર. આપણે ચા તૈયાર થઈ ગઈ, તું ચા લેતા ને બધાને પીવડાવી દઈએ. અંદર પડીએ અંદર તૈયાર થઈ ગઈએ જા ભાઈ ચા બા પી ને તે આપણે ફરવા જઈએ બધા. બધા ભેગા થઈને બરાબર. એને હેડ જોત ખરા સાધનું કાઢ્યું સાધન શું કરવાનું છે આપણા સરકારની રિક્ષા હે ને ઘરની રિક્ષા કમ્પ્લીટ હે ને કમ્પ્લેટ ઘૂઘરા જેવી આપણા જોડે પૈસા ભાડું બાડું નહીં હોય. એટલે નહીં કોઈ ભાડું તાર પાસે માંગે પૈસા માંગ્યા આ તો ચોખવટ કર્યા આ તો અડદ માં ઉતારી કે લાવો ભાડું તો ચોઈ લાવવું. વાત સાચી હે. ભાઈ તમારા જોડે પૈસા લાવ્યો એ પૈસાની ચિંતા ના કરજો. પૈસા માંગે તમારા પાસે ના તો પછી હાલો પછી. પડે ને 20 રૂપિયા તમારા જોડે પડે. પેલા ચા પી લ્યો બધા. ચા પીને બધા જઈએ ફરવા હા. એટલે હું આ મુખી નીકળ જઈને હોટલોના પૈસા ના બગાડવા પડે. જોયું ભાઈ તેના પૈસા બચાવી મૂકી. લે, હવે ઘેર હારી ચા બનાવીએ ને એ ગમતી તમારે. એ કાં હોટલોનો પાણી પીવો હોય એકલો પાકે પૈસા બચાવ. આ હોટલ ની ચા હોટલ નું કોઈ ના આવે હા. તુલસી નાખીને બનાવી ભાઈ તુલસી વાળી ચા આવે ને. ડબ્બા ચા બનાવ્યો ને મૂકી. તો પછી સાંભળો કે પૈસા મુખે બચાવવાની મિલી વાત ભગત તો નહીં મુખે મિલી ભગત તો નહીં ખબર નહીં હોય મને એવું લાગે. ડબ્બા જોજે પાછું ચેક કરજે. ઓહો નકા તો મહી નાખવાનું ફેતરા કર્યો. એટલે મુખી હા આ ત્રણ જણા તો મેં બે ગયા અમારે શું બેહવાનો આ જગ્યા તો સહી યાર બે જા ને યાર આજનો દાવ હાચવી લે કઈ યાર. જગ્યા જ રાખીને બધા પાટા જેવા જો કે મેં બે ગયા હું આ કુટુંબ ભેગું થાય તને ગમતું નહીં પૂછો ના ના એવું નહીં યાર બે જા થવાનું. એ હેડો હેડો. બે જા બધા ચાલુ કર કે ભાઈ બે જાઓ તમે એ ચાલુ કરો આવો કે યાર બે ચાલુ કરે હા હાલે. બે યાર ચાલો ચોકન જવાનું ભાઈ હા ચોકન જવાનું હું લઈ જાઉં હેડો ને તમે. હા હવે વડનગર જવાનું આવી જગ્યા કઈ જજો પા વડનગર હવે વડનગર વિશે કોઈ ખબર જ નહીં. બટાકા નહીં ગયા અમે તો વડનગર જવા મસ્ત મસ્ત જગ્યાઓ ફરવાની. જોવા ને. ઓ એકવાર જોવો તમે. હા ચાલો તાન ભાઈ તાનારીની જો જવાનું ઊંઘી ગયા છો તમે તો તાન. બધું ફરી ફેરવા લઈ ગયા છે. પી જેવા એવી રિક્ષા હેડાડો જોજો મને તો બીક લાગે છે લે સગન એ તો નહીં ગયો ને એ બીજો લે ઓ આ રિક્ષા તમે એવી હેઠા હા રિક્ષા તમે એવી હેઠા બીજો તો બધા ચોકડીઓમાં તો ઘર બધાય તમે અને મને બીક લાગે છે બે ઓહો સર થાય સર હું થયું લે? હું થયું લે ચમ બંધ થઈ ગયું લ્યા. શું કરી શકન? અને આ પેલા સોમલાએ દારૂ નું કીધું ને હા એટલે મગજ નો અઠો થઈ ગયો શું થયું? આ જયારે દારૂ નું નામ લીધું ને હોત બંધ થઈ ગઈ ગાડી એટલે હું દારૂ નું શું કોઈ ખબર ના પડી. દારૂ નહીં ઓઇલ પતી ગયું છે બરોબર વેર ના હોય તો ઓઇલ પતી ગયું છે એટલે ઓઇલ તો મેં રાખ
હું ભલા આદમી એ રિક્ષામાં ઓઇલે પટી ગાડીમાં રાખતો ને હવે રસ્તા વચ્ચોટ લાઈન ઉભા કરી દીધા એ, પતી ગયો કે તારામાં ઓઇલ પતી ઓઇલ ગયું છે? રિક્ષામાં પટી ગયું કે તારામાં પટી ગયું અલે મારા મેં નહીં નો મેં નહીં એવું કરવાનું શું કરશે રે? ધક્કો મારવો પડશે અમે તો ધક્કો મારવાની આ હું આપણે ધક્કો બક્કો ના મારીએ એ મારશે આપણે મારીએ મારો તમે હા, તો ધક્કો મારી ના તો તમારો ધક્કો થોડો મારવો પડશે તમે ધક્કો મારવાની હે ધક્કો મારવો પડશે હવે. ધક્કો મારો હોય તો ના, આપણે અમે ધક્કો મારવો કે ના ભાઈ અમે તો ધક્કો નહીં વાગો. તને ઉતર અલ્યા ભાઈ ધક્કો મારવો પડશે તમને શું કરવું પડે હા હા તમારું આપણે ધક્કો બક્કો નહીં મારીએ તારા મેળવશે ને નહીં મેળવો આ તમે અહીં કરીને બોવાનું હોય, રિક્ષાનું ને પીવા જ જવું છે ધક્કો મારો એ જલ્દી ધક્કો મારો લ્યા ના. ધક્કો મારો ને મુજે ધક્કો મારાવું ધક્કો મારો લે ના. મારો ધક્કો મારો ના. હાય કરતો જ નહીં જેવો જ તો. એ ધક્કો મારો કે લ્યા આ મારી ગાડી આના વગર તો એક ડગલું આગળ નહીં હેડ પીવા દે પેલા એ ધક્કો મારો એટલે આગળ ચાલો ના. મારો લે ધક્કો મારો ના. થઈ ગયો લાગે. ના. તમે ગોવા પણ તમે જોતા અલ્યા એવું થયું તારું? લ્યા. રિક્ષા ચાલુ થતી નહીં શું કરું ચાલુ કર કે યાર કોક કરીને રિક્ષા ચાલુ તો ધક્કો મારી એ. ખાચે યાર હા કોમ થઈ ગયું તારું આવો આપણો થઈ ચાલ થઈ જાય ને આવો થઈ જા સારે થોડા વાર શું અલે ભાઈ. હું નતો કેતો મુખી પઢેલો છે જો જોડે રહી પાઈ દીધો આ મેં કોઈ નું મોઢું જો મને માર્યો ભાઈ ધક્કો ને નહીં મારો આપણો. કોઈ નહીં. આપણે જવું નહીં મુખી પઢેલો છે અલે હે આપણે તો એ નાટક ના કરી લે તું નહીં, નહીં, તો તમે આ દારૂ પી ગયો તો. રોજ આરતી કરે. હેલો મુખી હેલો, હેપી તો લે. મુખી પઢેલો છે આમ કર હું તો એમ માખી જવાનો હમણાં એ મેળા. એ લગાય લ્યા એ લગાય મારો ભાઈ ને આ પૂરી લઈ ગયો હોન મારો આ મુખી પઢેલો છે ચલો. તો એના અંગાત નહીં જાઉં એ ના, ઓલે હું કહું લે, આ ભાઈઓ ના મેળાવો. આ મુખી પઢેલો છે આ ભાઈ યા, તો આ ભાઈઓ ભેગા રહી આ જોજે. મેળાવા જાઓ દોડો દોડો પકડ લે ભાઈ અરે ઉભો લે નહોળેન અલે ઓ બાબા આ ભાઈઓ આ હું ભેગા આવવાના ડોળ છે તને ખબર ના પડે હા તમારા બધા કરતો હું આગળ હું તમે આ નવલિયા પાયો યાર પીવડાયો નહીં હા હું સ્પેશિયલ પ્લાનિંગ કરીને જ લાવ્યો છું એકણ મારવા માટે એ તો અકણ આપણી કાપતી કરતા હતા હું આ તમારો ભાઈ જોયો છે જોયું ને ઉભો રહે તાળ ભાઈ તો ભાઈ નો જ થાય કે બીજા કોનો તો થાય પછી પા પહાડ રહીને આપણો ઠુહા પહા મૂકતા હતા હમણાં. હા એ ઈકણ બોલતા હતા મારે છાન નતું લોહી ઉકળતું હતું પણ શું કરું એના માટે તો પ્લાનિંગ આપણે એ બનાવી વખત તમારે શરમ રાખતો જ નથી એ વખત જ કૂટો હતી વન. થાકવામાં એવું થાકતો. હોય ગોમ વચ્ચે આપડી આબરૂ જાય યાર આ વાત સાચી. સમજો એટલે ગોમ બાર આવી છો ને હા યાર. મુખી હા આજ તો તમે બે જણા વચમાં પડ્યા નકર એકાદા બોડું ફોડી નાખો એટલે આ તમારા કરતો મારું લોહી વધારે ઉકળતું હતું આ ભાઈઓ અમે બોલતા હતા ને પણ કાપી નાખું ને એવું થતું હતું પણ ગોમ વચ્ચે હતા લ્યા જોયા તમે કેવા નાઠ્યા? દોડા બોલતા હતા પા. એ મને ખબર છે પણ ગોમ વચ્ચે હતા એટલે નકર કાપી નાખું ને એટલી રીત ચડતી હતી આયા તો પાછા આયા તો. જોજે લે. શું કરવા આવ્યા? હા તમે હવે નતા થયા મેં તમારે કેવા કેવા નતો એ, બોલ એ ઘણી વાર શાંતિ રાખ એ શાંતિ રાખ ઘણી વાર. બોલાય લે. બોલ કેવા નતો આપણે આવ્યા? પણ બોલાય ને અમે બધા માર બે તો. ખાવા પડે. ઓય, માર માર ખાવા ખવડાવ્યા. માટે. બે તુવર કરવું હોય? પેલા કને બગાડ્યું હા ભાઈ દારૂ તો પી ગયો. તો કન દારૂ પીધો દેખાય છે એ બે તુવર કરવું હોય તાર? પછી કીધું દારૂ પીધો આ ભાઈને આ જો રોઈ કાઢ નાખી. એ અરે કીધું દારૂ પીયો બે તુવર કરવું લે? કોઈ દારૂ પીધો એ, આ જો એ મુખી, ગયો બે હજી. તુવર કરી દઉં?
ના ના લે બેસતું વાત. ખોટું જેલમાં જવું પડશે લે અરે હું મારે રે એ દોડો એક કે ભોડા ઈ એક કે ભોડા ફોડા અલે ઓય અલે આ પેલો પીજો હે કોક નવું નાટક કરજે એ મુકલે અલે આ પેલા ફૂટી જા હેલો તમે ઓમ મરી જશે જો પેલો મરી ગયો તો ભાઈ પે ભાગા ખોટું થઈ જાય હોવાથી જો ન તો તમે કરી દો. લખેલો લે ભાઈ ફોન નાખી અલે આનો ભોડું ફૂટી અરે ગયું મારા ભાઈનું ગોડું ફોન નાખી ભાઈનો તો ભાઈનો આ જો આમાં હાથ ટુકડો પી ગયો છો અલે એ હોતી હેડો એ! આપણે આવશે લે અરે ભાઈનું ગોડું એ ફોન સગન. નાખી મારા એકલા એક જ રિક્ષા લગાલે લઈ લે ના ના પી તું ગયો એક કામ કર એ સગન તું એક કામ કર તું ફટાફટ રિક્ષા ચાલુ કરીને વાળીને રાખ હું કરશન ભાઈ આવીએ ને આવીએ આપણે ત્રણ જણા હા જલ્દી કરો ચાલુ કર એટલી કરાવવાના સંભાળીએ અમે એ અરે મારા ભાઈનું ગોડું કઈ નાખી ખબર એ આ એક ફૂટીઓ હરખાને મને ખબર હતી આને એકાદો તો ભોડો ફૂટવા ફૂટીઓ હરખાને તો તણે તણાનો ફૂટી જઈ એ હેડ કરશન તું જલ્દી રિક્ષા આવો આપણે જઈએ રિક્ષા બેસજો આપણે હો બોડો બોડો હો ફૂટી ગયો ચાલુ બે, 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 બે. ભાઈ બતાવો તો બસ માન હું કહેતો હતો કે નહીં જાવું મને ખબર અરે રાગ કરે ને મારવા આ ભોડું ખોલી રાખ્યું ને. હવે દવાખાને લેવાય ઉભા રે રે ના નહીં તાણા ન પાડતો તો. આ બધું આ નીકળી ગયું છે બધો આ મુખે રે ને આપણે તેને છેતી રહ્યું આપડે તો એને ખેતી લાયા ગાડી ફોટો ફોડાયો હું કહેતો તો કે નહીં જવું તમે ઓળખ્યા હતા બે જણા દવાખાને લઈ ગયા હવે હમણાં લઈ ગયા એ ગમે તે રિક્ષા બેહાડી લઈ ગઈ હાલો